એક્ઝામ્પલ છે 12 ગુણ્યા 11 બરાબર કેટલા? ક્લિયર? ઓકે, હવે 12 ગુણ્યા 11 બરાબર કેટલા તમે સ્કૂલની રીતે તો કરી જ શકો છો, પણ થોડુંક કંઈક અલગ વિચારવાનું છે. પણ શું વિચારી શકાય? ચાલો જોઈએ. સૌથી પહેલા એકમનો અંક અલગ કરો. જે સંખ્યાને 11 વડે ગુણો છો એનું એકમનું સ્થાન તમે અલગ કરી દો. રેડી? બીજું સ્ટેપ કે એકમનું સ્થાન છોડી દેવાથી જે સંખ્યા બચે એને એમાં ઉમેરી દો. રેડી? તો 12 માં 1 ઉમેરો 13 મળે. આ બેને જોઈન્ટ કરો 132. મારી પાસે જવાબ બની જવો જોઈશે. ખ્યાલ આવી ગયો? ક્લિયર છે? કોઈ ડાઉટ એની અંદર? ઓકે, નેક્સ્ટ વન. હજુ બીજું એક એક્ઝામ્પલ લઉં એટલે થોડોક વધારે તમને ખ્યાલ આવશે. 28 ગુણ્યા 11. ફરીથી હું એવું કરી શકું, એકમનું સ્થાન જે સંખ્યાને 11 વડે ગુણું છું એનું જ એકમનું સ્થાન અલગ કરું. ઓકે, એકમનું સ્થાન છોડી દેવાથી મારી પાસે બચે છે 2. 28 માંથી 8 જતા રહ્યા ઇન ધી સેન્સ કે 8 ને આપણે અલગ કર્યા, 2 બચ્યા. 28 માં 2 ઉમેરો 30 મળે. 8 ને જોઈન્ટ કરો 308 બની જશે. મળી ગયો જવાબ તમારી પાસે. છે ઈઝી. બરાબર? હવે સ્કૂલની રીતે ગણો તોય કેવું થાય? બરાબર? થોડું કોમ્પ્લિકેશન બનતું જાય ને, આપણે એને આ જ રીતે ઈઝી જ બનાવવાનું છે.